અમદાવાદ ગ્રામ્યના સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે, જેમાં કેટલાક લોકો દ્વારા 25 વર્ષની એનિવર્સરીના ભાગરૂપે આ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસ ત્યાં એકાએક ત્રાટકે છે ને ભાગ પછી મચે છે નાસભાગ। આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે ને આને જ લઈને એસપી ઓમ પ્રકાશ જાટનું પણ નિવેદન સામે આવ્યું છે। કઈ રીતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, શું શું વસ્તુઓ કબજે કરવામાં આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં અવારનવાર નબીરાઓ દારૂબંધીના ધજાગરા ઉડાવતા હોય છે અને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ કરતા હોય છે। તે દરમિયાન પોલીસ પણ આ નબીરાઓના હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર રંગમાં ભંગ પાડે છે। ત્યારે સાણંદ તાલુકાના ગોરજ ગામમાં નિર્વાણા ફાર્મ હાઉસ છે, ત્યાં 25 વર્ષની જે એનિવર્સરીનો કાર્યક્રમ હતો, તેમાં કેટલાક વીવીઆઈપી લોકો દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દારૂ સહિતની વસ્તુઓ અને સજાવટ કરવામાં આવી હતી। ત્યારે આ પાર્ટીની જાણ થાય છે અમદાવાદ ગ્રામ્યના સાણંદ ટાઉન પોલીસને। સાણંદ ટાઉન પોલીસના અધિકારી અને કર્મચારીઓ છે, તેઓ દ્વારા આ બાદ આ ગોરજ ગામમાં જે નિર્વાણા ફાર્મ હાઉસ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે। આ દરોડા દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 81 જેટલા લોકોની પોલીસે રાત્રિ દરમિયાન ધરપકડ કરી હતી, જેમાં 38 મહિલાઓ અને 41 પુરુષો હોવાની વિગતો સામે આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે પણ ખુલાસો કર્યો છે। ત્યારે શું પ્રાથમિક માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે, કોણ આયોજક છે, કેવી રીતે આખું આયોજન થયું છે, તે સાંભળો। આણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે। આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે। ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડ વાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાં જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે। और આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીતે થઈ। ફાર્મ હાઉસ જે હતું આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા અને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એસએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે।
અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા ઓર એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જો હું માહિતી તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલ છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ. ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી. ઓર એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીટ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે, જેમાં 8 સીલબંધ દારૂની બોટલ, 7 અડધી દારૂની બોટલ, 3 ખાલી દારૂની બોટલ, 10 હુક્કા, 22 ફોર વ્હીલ ગાડી, 70 ગ્લાસ, 33 હુક્કાના ફ્લેવર્સ ને સહિતની 74 મોબાઈલ ફોન મળી આમ 2,91,00,000ની આસપાસનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હાલ જે પકડાયેલા લોકો છે તેમને એફએસએલ માટે પણ બ્લડ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.